નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025, કારતક વદ નોમ ગુરુવાર, તારીખ 13/11/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:54 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:54. આજની ચંદ્ર રાશિ છે સિંહ અને આજનું નક્ષત્ર છે મઘા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જ્ઞાન વહેંચતા રહેશો તો જીવનમાં જ્ઞાન વધશે અને જીવન સહેલું થશે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે સિંહ અને આજના જન્મેલા બાળકો વિદ્યા બહુ સારી મેળવશે અને એ વિદ્યાનો જીવનમાં સારામાં સારો ઉપયોગ કરવામાં સફળતા પણ મેળવશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં સંબંધો બંને તરફથી સચવાય તો મીઠાશ ભરેલા સંબંધો રહે છે. બાકી એક તરફ તો રોટલો શેકીએ ને તોય બળી જાય તો સંબંધો તો ટકે જ નહીં. આ વાતનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, કોલેરા થાય અને વારંવાર થતો હોય કોલેરા, તો એવા લોકોએ શું કરવું જોઈએ? એવા લોકોએ કેરોસીનને સાધારણ ગરમ કરીને છાતી પર અને પીઠ પર ઘસવું જોઈએ. એનાથી કોલેરામાં બહુ મોટી અને સારી રાહત મળે. ઘાસલેટ ગરમ કરતી વખતે સાચવજો. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણે કોઈની પણ લાગણી પર ઘા નહીં કરીશું, બરાબર? કારણ કે લાકડીનો ઘા સહન થાય પણ લાગણી પર કરેલો ઘા સહન થતો નથી. આ બાબતનું ધ્યાન આજે ચોક્કસ રાખવું. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. લાભની જે આશાઓ તમે રાખીને બેઠેલા છો એમાં તમને સારી સફળતા મળતી દેખાય. આજે તમારા ખર્ચાઓ પણ વધતા દેખાય છે ને આજે જેને મળવાનું છે એ વ્યક્તિને મળી લેજો. એ મુલાકાત તમારા માટે લાભકર્તા સાબિત થશે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાને આજે નોકરીમાં વેપારમાં નાના મોટા અવરોધોનો સામનો કરવો પડે, પણ આપણે ધીરજ રાખીને ખરી દિશામાં સારા પ્રયત્ન કરીશું તો ચોક્કસ તમને સારી સફળતા મળે. નાના નાના અવરોધોને દૂર કરીને આપણે આગળ વધી શકીએ, માનસિક તણાવને દૂર કરી શકીએ. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. તક ઝડપવામાં તમે સફળ પણ થશો, પણ એ તક ઝડપીને કામમાં આગળ વધવામાં થોડી ઘણી ચિંતાઓનો સામનો તમારે કરવો પડે. પણ મિત્રો, આખા દિવસના સંઘર્ષ બાદ સારી સફળતા પણ આપણને મળે. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળા માટે આજે વેપાર અંગે કંઈક નાનકડો પ્રવાસ થાય અને પ્રવાસમાં સારી સફળતા પ્રાપ્ત થાય. આજે આરોગ્યમાં સુધારો આવે, સ્નેહીઓ તરફથી સારો સથવારો મળે અને ભાગ્યની દેવીનો આશીર્વાદ આપણી પર વરસતો દેખાય. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાએ આજે આરોગ્ય પર ધ્યાન આપવાનું છે, નહીં તો મનની મુરાદ મનમાં જ રહી જાય. તો આરોગ્યને સવારથી જ ધ્યાનમાં રાખીને આગળ ચાલજો. ખાવા પીવામાં ધ્યાન રાખજો, વાહન ચલાવવામાં પૂરતું ધ્યાન આપજો. તે સિવાય આજે કૌટુંબિક વાદ વિવાદોથી પણ દૂર રહેવું. મન મોટું રાખીને ચાલશો તો ફાયદો જરૂર થશે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે નાણાકીય સમસ્યાઓ વધતી દેખાય છે. આજે આ બાબતો પર પૂરતું ધ્યાન આપજો. તે સિવાય આજે કોઈક મહત્ત્વની જે બાબતો તમને ઘણા દિવસથી ચિંતા કરાવતી હતી એનો હલ આજે આપણે લાવી શકીએ. આજે ગ્રહ વિવાદથી દૂર રહેવું આપણે આ હિતમાં રહે. આજનો શુભ રંગ આછો પીળો.
હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે સવારથી જ નાની મોટી બાબતોમાં અવરોધ આવતા દેખાય છે. આજે છે ને કોઈ અગત્યનું કામ આપણે નક્કી કર્યું કે આજે એનું નિવારણ લાવશું, પણ એમાં વિલંબ થાય અને આજે એ કામ અટકતું દેખાય. અને આને પૂર્ણ કરવા માટે આપણે થોડા પૈસા પણ ખર્ચશું, પણ મિત્રો આજે એની જરૂરિયાત નથી. થોડુંક ધીરજ રાખીને ચાલવું આપણા માટે હિતાવહ સાબિત થાય. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે જૂના મિત્રોને મળવાનું થાય અને તમારા અટકેલા કામમાં તમારા આ જૂના મિત્રોની સહાય મળતી દેખાય. આજે કોઈ અગત્યની તક સામે આવશે અને મિત્રોની સહાયથી એ તક તમે ઝડપી પણ શકશો અને આગળ વધી શકશો. આજે વડીલો તરફથી પણ તમને કંઈક સારો લાભ મળી શકે છે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે આર્થિક બાબતમાં અનુકૂળતા આવતી દેખાય છે. આર્થિક પ્રશ્નો આપણા સેટ થતા દેખાય છે. આજે કાર્યોમાં સારી સફળતા પ્રાપ્ત થાય. આજે વેપારમાં અનુકૂળ સંજોગોનો સાથ મળે અને આપણે આપણા વેપારને આજે આગળ વધારી શકીએ. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે ભાગીદારીવાળા ધંધામાં સંભાળીને ચાલવાનું છે. ભાગીદાર સાથે મન મોટાવ ન થાય એની કાળજી ચોક્કસ રાખજો. આજે ચિંતાઓ હળવી થાય. ખર્ચ વધતો દેખાય છે. તબિયત સુધરતી દેખાશે, પણ મિત્રો આજે વાદ વિવાદથી દૂર રહેવું ખૂબ જરૂરી. આજનો શુભ રંગ આછો કેસરી. કુંભ રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે વિઘ્નનો અંતરાયોનો સામનો કરવો પડશે, પણ ધીરજ રાખીને ચાલશું તો ફાયદામાં રહેશું. આજે લાભ આવતો દેખાશે, પણ મળશે તમને વિલંબથી, તો ઉતાવળ બિલકુલ નહીં કરતા. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે આવકની બાબતમાં સુધારો થતો દેખાય છે. આજે જીવનમાં પણ ઘણી બધી અનુકૂળ બાબતો વ્યવસ્થિત ગોઠવાતી દેખાશે. આજે કોઈ નાનકડો પ્રવાસ થાય તો મજાનો સાબિત થાય. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.